મિત્રો, આ અડવાણા મેર સમાજની બાજુમાં ગૌશાળાની જે જગ્યા છે એમાં આપણી પડકાર ફેંકલ છે કે અવારનવારમાં આ માંડવી આપણી હે એ ગામની થાય તો આ માંડવી થાય. અને આમાં પડકાર છે ને 4 પડકાર ઊભા આપણે સાંભે હે. અમુક કે આથી નીહરે ને એ કહે કે ભાઈ આમાં ફુવારા હાકો, તો આમાં ખેડૂતે આમાં જો ફુવારા હાકલ છે અને એ ફુવારા હે જાચલે જેટલે સુધી પૂગ્યા ના લગણતા કે માંડવી હે એ ગરકે ગરકે જ્યાં ફુવારા વધ્યા ના માંડવી પીરી પડી. અને આગળ હે એ બીજો પડકાર આપણી ખડનો, નિંદામણનો, કે આમાં એટલું ખડ થાય કે 12 વીઘામાં લાખ રૂપિયો દે ને તોય નેદાય નહીં. તો આ ખડ હે એ આવું થાય. જો આ દવા હે એનો ઉપયોગ કરતાં ભૂલેગા એટલે ના ખડ થયું, બાકીના ખેતરમાં ખડ આપણી દેખાતું ને. તો આ પણ એક આગતરું આયોજન હોય તો જ આ ખડનું શક્ય બને. ત્રીજો પડકાર કે આથી જેટલા નીહરે એટલા તાકે સલાહ દઈએ, તો સલાહ વગરનું તાકે કુદરતને ભરોસે હાલે ને તો થાંભલાથી ઓલી કોરા જે હે હાંભી કોરા ના કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કરેલ જ ને ના નેત ફુવારા કે નેતના સૂટ પાણી પીગ્યું તો એ માંડવી હે એ ક્લિયર હે. અને એ લીલા સમ જેવા આ જે આ પંખનું પાણી ચડ્યું ને લીલા સમ જેવા પાંદડાની હરીએ અને આમાં પાંદડા હે નબળાની હરીએ. તો મતલબ કે હામટી હુયાણી વેતર બગડીએ. અને આ આપણી હે ને 8 દી પહેલાં એની પાણી કાઢ્યું તો એ માંડવી વધીને પીરી જ પડે ગઈ, બરાબર. તો પાણી કાઢ્યું, ફુવારા કાઢ્યા, નેત કાઢ્યા, એ માંડવી હારી રહી. અને આજે પડતર જગ્યા પડીને ના આપણી જાવરોનું વાવેતર કરાવી દીધું. તો અટાણે 2 દી થયા ને દીનું કંઈ નથી. અને રાતથી મેં ઓશિતાનો હુમલો કરે અને એ જાવરો હે એ ઊંધો વાવ્યો છે કે સતો વાવ્યો છે પીઢિયા બરોબર થઈ જાય. જય ગૌ માતા, જય ગોપાલ.